થોડી એ ધાનમાં નાવાનું છે કે અહીંયા ખાવાનું ખૂટી રીશે પણ આવું છે ને કેટલું કોનું મારે મગના હવે એક ઠેકાણે પગે લાગવાનું રહ્યું હો એ હા એ વાગી નજારાની દાંડી મગના તારી જાન મારે એલા સોટલે તનકા ના આવડતું ગીત ગીત મને કોઈ આવડે એ સપના એ મારા બાપુ એમ કહેતા હતા એ ઘીરે જઈને તરત જ જાન ઉગલ છે એમ હા એ મગના પણ તારી રાન થીમાં લઈ જવાની તો કે ગાયો ગા નહીં કેટલી એ સપના એ મારા બાપુ એમ કીધું હે કે તારી જાન તો ગાડામાં જાય છે ગાડામાં એ હા એ હમણાં ઘીરે જશું ને તા શણકાયેલું પીવું છે એ તમે વાડિયુંમાં ને વાડિયુંમાં રહ્યો અને કોઈના લગ્નમાં ન જાવ ને એટલે આજ વાંધા પડે તને કાંઈ તમને ખબર જ ન પડતી ભલા માણા અત્યારે તો આ સોટ લઈને પૂછ ઈન બાપા ને ઓલા શું લાયા જાનમાં પૂછ તો શું લાયા એક ત્રણ ઘોડિયું લાયા હતા ઠેકી કેવી નહીં અરે શકતા ડિસ્કો કરે કે કા ઘોડિયામાં નહીં સોટલી ઘોડી એટલે હું લ્યો આવા છે જાનમાં નહીં ગયો અને ગાડું લઈને તું જાનમાં જઈશ ને યાર તારી આખું ગામ દાંત કાઢશે નહીં સોટલી દાંત હું કાઢે ફેરા ફરે કોઈ હારું પાછું લગભગ તો આ મગ્ન આવું ન પડે સારું એ સગના એ પાછો આવે બીજો એ આ મગનો નહીં અને હવે તો મારા બાપાને કહી દેવું હે એ ઘોડી વિના તો હું ભણવાનો જ નથી તાર બાપા માની જાય છે એ માને ને હું લગ્ન નહીં કરું ન કર ન હોય હા મારા બાપુને કેવું છે કે મારે ઘોડી વિના લગ્ન ન કરવા એટલી હારું જાવ તેમ ગાયો ગા ઘીરે અને હું માર ઘીર લુગડા બદલાવતો એ બદલાવતા ગાયકો આવજો હો એ હો અને બોલે ઘોડીનું કહીજે પાછો ભૂલતો એ નહીં હો એ સોટલી એ મારા બાપુ નિમત કેવું છે એ મારા ઘોડી જોઈને જોઈએ જ હા, કે કે મારે લગ્ન કરવા જ નથી આ કઈ ને હું ભાગી જાઉં હું એમ કહી દીજે એટલે લાભી જ પડે અલ્યા તું હટ ઢોલ હમો કર એક તો આ વરસાદ કંટાળો લેવરાવે છે એક હરોવડું આવી ગયું બીજું આમ જો કાળું ડિબાંગ સડાઈ આવે છે અને આ મગનોની મઠે પગે લાગવા જાય અહીંયા ને અહીંયા રહ્યા આ હવે તો જાન ઉખલો કરી માંડવડા રોયપા નાનજી ભાઈ જાનું ક્યારે જૂતશે એ માંડવડા રોપાયા નાનજી ભાઈ જાનું ક્યારે જોડાશે માંડવડા મગુલાલય બિલાયું ડરજો એ અલી રેકલી મુય એ ઓલું ગુલાલ તો ઓલા માતાજીના ફૂલેકામાં ઉડાડવાનું હોય એ આ તો લગન છે ફડાક્યા અને ફૂલડા ઉડાડવાના હોય હું તો એવું મેં ગાયું તો ખરું ને આવું ગીત મારા દાદી ગાતા હતા આમ તો જો ભૂતના પેટનું હમણાં મને પાડી દે આમ તો જો આ જાનમાં આવી છે કે આ દુલ્હન છે એ હું જાનમાં આવી છું દેખાતું નથી હું હારી તૈયાર થઈ હોઉં એટલે તને બહુ બળતરા થાય છે અમને જાનમાં આવ્યું છે લે હા હા બસ જોયું મોટી જાનડ્યું આમ તો જો રેખલી આ કેવી લટર પટર તૈયાર થઈ છે આમ તો જો શેખ છેલી તે તમે બે તૈયાર થાવ ને એમ અમાને જોઈને શું કામ બળતરા કરો છો બનાવી છો એ શું તૈયાર થાય વરસાદ આવે એવો અહીંયા જશે ને તો મેકઅપ દેપો ફ્રુ હમડા કારા લીલા જેવા લાગવી હતા ધોરાટ લાગવી હી એ હે નાનજી સરપંચ એ તમે ઓલી મોટર તો બાંધી છે ને એ અમે બે મોટરમાં બેહી જઈશું મારા મોઢા તો હારા રે અમારો મેકઅપ નો વિયો જાય એ એટલી હરખ પદુડિયું થામા મોર તો હું રેખલી બેહું અમે બે બેહું લે એ પણ તમે કાંઈક ખરોવડું આવે ઈ પેલા મગનો આવે ને તો જાન લઈને વ્યા જાય પણ આવે તઈ થાયને પગે લાગી કિરણ મારી માયું ને કે બાથરૂમમાં હંગતા હરખું ન આવડતું અને કે અમે જાનમાં બેહું પેલા ગાડીમાં એ ગીત ગાવાના હોય કે અહીંયા નથી બેહવાનું મૂંગું મૂંગું અને મને એમ કિરુડી ને તો અમને કલાકાર હોતે લેવા આયા હતા પણ એમ જીવ નહીં અમને અહીંયા ગાયક કલાકારમાં બેન બોલાવી દીધું કલાકારમાં અને તને હવે જવા દે તારું થોબડું જોઈને કલાકાર વિયા જાય હું કરો છો એ મને રેખલીને આ ગીત ગાવા તો લાયા છે એટલે તમારા કરતા મારી મયું રહી ગયું વાહે એ સપર થપર કરો માં એ જાનતો આપણે ગાડામાં જોડવાની હે ગાડામાં એ હે નાનજી સરપંચ એ ગાડામાં જાન જોડવાની હે એ હા એ તો વરસાદ આવશે તો અમે પલળી જઈશું એ બાપુ એ જાનમાં શું લાવવાના હો લે શું લાવવાના આ જાનડ જોડ્યું ટના ટણ આખી વિશેષતા રે હવે શું લેવું એ એમ નથી કેતો એ વાહનમાં શું આવે છે એ વાહનમાં તો ગાડું હે ને
આ લગરા જેવું શણકારીને મૂક્યું છે, ઝૂલું બુલું નાખીને બળદ તૈયાર છે. ગાડું હવે તો પહોંચવું જ નથી. એ ગાડામાં તો હું પહેણ્યો ને મારો બાપે પહેણ્યો તો. જાન તો ગાડામાં જ જશે મગના. ઈ જમાના તમારા જ્યાં એ તારે કેવા જમાના હે. એ આ ઘોડિયુંમાં આ કે હું ત્રણ ઘોડિયું લાયો. અને બાપુ એ તમને એક વાત કહું, એ હવે તો મારા ઘોડીમાં જ લગ્ન કરવા હે, નકર લગ્ન કરવા જ નથી. એ નાનજી દાદા એક ઘોડી લઈ લો એ હા. એટલા બધા શીકણા વેડા કરોમાં એ છોકરાની જાન તો હરખથી હોવી જોઈએ, ઉમંગ હોવો જોઈએ. હવે પડારા કરમાં આ કઈ પડારા ગાડા આવે એમાં ઉમંગ સડે વાત કરો છો તો ડિસ્કો કરવું એમાં નો થાય. એ મગના આ તાર બાપા બિચારા મોરા હે, ભલે સરપંચ રહ્યા હોય પણ કાંઈક માણા થા. અને આપણી ગામની રિવાજ છે કે ગાડામાં જ પાણે. એ રેકલી ખોટું બધુંય. આ સોચીનો બાપો તો પૈસા વાળો હે એટલે તને સગાવે છે. એ રેકલી એ મારા બાપુ અમીર હોય કે ગરીબ હોય ઈ માને નથી જોવાનું. એ ગ્રામની રિવાજમાં હું નથી કાંઈ એવું કરવાનો. એ તો ઘોડીમાં પણું હે, નકર પણું જ નથી. આ તો મારો બેટો સટક્યો કહેશે કે ઘોડી વગર પણવા ન જાઉં. હવે આખા ગામમાં ક્યાંય ઘોડી નથી. આના હાટું ઘોડી મારે ક્યાં લેવા જાવી? અને પણશે નહીં તો આબરૂ મારી જશે. એ સરપંચ, એ આબરૂ તમારી નહીં જાય. આપણા ગામમાં ઘોડી નથી પણ ગધાડી હે. એ પણ ગધાડી કહેશે તો પણ આને ખબર નહીં પડે ગધાડી છે આ. હવે મગનાન શા ખબર હે ઘોડી હે ગધાડી હે? કલર તો હરખો જ હોય ઘોડીનો ને ગધાડીનો. ઈ તારું હાસું ગધાડી જ લઈ આવી અને સડાઈ દઈ માથે. એ બાપા એ રેકલી તમને સાવી મારે છે ને કે ઘોડી ન લાવતા એમ. એ ના મારા બેટા મગના ના, ઈ તો બિચારી એમ કહેશે કે ઘોડી લઈ આવો. દુઃખનો સૂરજ ઉગાડી દીધો મારા બાપાએ. એ મગનો આ તો ઘોડી ઉપર પણવા જાય છે. એ હાલો હાલો એ ઉગલાવો જાન. એ હાલે ટપુ વગાડ ઢોલ. મારો મગનો માન તૈયાર થયો છે. હાલો એ તમે ફોન લાવો કાકા. હાલો હાલો હાલો. એ હાલો હાલો જાનમાં ગયા કા. એ હાલો એ સીધા ભાઈ, એ ઓલી તમારી ગધાડી રહી ને એ આયા શોકમાં મૂકવા આવો તો. એ બધું તમને પછી કહીશ, ખાલી અમારે અત્યારે ગધાડી જોઈએ એનું બસું ન જોતું. હા લે લે મગન, જો આવી જાય ઘોડો સડી જાવે આના માથે. એ બાપુ એ મેં તો ફોનમાં જોયું તું કે આ ઘોડાને તો મોટા મોટા વાયા પૂંછડે વાળ હોય, આને જ નથી. એ તું બાલ કરાવેશ કે ન કરાવતો? એ હા, તે આને બાલ કરાવવા પડે. આને જ્યાં અહીંયા જાનું જવાનું હોય એટલે અસલ મજાના બાલ કરેલા છે. એલી હે કિરણ આ તો ગધાડી નથી. એ ઈ બાલ કરાયેલી છે એટલે તું મારું માન અને સડી જા માથે. એ બાપુ એ ઘોડી હે જ નહીં, એ ઘોડી તો ઊંચ્યું હોય. એ આ વછેરો છે વછેરો, એટલે બેક નીચી છે નીચી. તમે ખોટું બોલો. હા મગના તારા બાપાની વાત હાસી હે. આમ તો જો કેવી રૂપારી હે, અસલ મજાની ઘોડી હે ઘોડી. કાયલા ઘોડી છે. હવે વિલંબ નો કર, મુરત નીકળી જશે. હવે સડી જા ઘોડી માથે. હાલ હાલ હાલ. જીઓ મગનો ઘોડાનું કઈ ગધાડામાં પવણાવશે. સાઈડ બટા મગના, ઘોડે સડી જા હવે. સડો સડો મગન ભાઈ વીરા ઘોડા લે, તમારા દાદા સડાવે તમને ઘોડા લે. એ બાપા એ આ ઘોડી હે જ નહીં, એ આ ગધાડીએ હું કાંઈ લગન નથી કરવાનો. એ ઉભો રે મગના. જોયું ને રેખલી, હું તમને કહેતો તો ને કે આ આશાનું નો રે, સટકાયો ને તે પાછો. પણ મને શું ખબર આ ઘોડીએ તરત કે વાયો ખરી મુજી મરી વાત તો. એ હવે જો હાલો ઓલાને પકડો. એ અહીંયા વેવાય ખરો ઝેર થઈ જશે. એ હાલું છે ઈ રૂપારી
રૂપારી આમ તો જો આ રેખલી અને આ કિરુડી બે કેવો ઓલા મગનાને ક્ષેત્રો બોલ ઘોડી ઘોડી કરીને હમણે ગધાડી ઉપર લઈને જાન વી જાગ બોલ સાચી વાત તો શું લીમાં લઈને જાન વીઉ જાતી આ કારે કા બધા વીઈ ગયા એ હાય આયો કા લે એ મારા બાપાએ મને કેવો છેતરો કે બટા ઘોડી છે પૌણી લે એ તા તો ગધાડી નીકળી એ ગામના મારી કેવી વાત કરે હમણાં જાન મારી જોડી નાખે એ હવે તો જડવું જ નથી એ ગામના બધા વાહી આવે છે એ છોડ્યું એ પલા કાપી દેશે મગનો દર્શે નહીં તમારો ડોહો એ મગના એ ઘોડો એ શાય દેખાતો નથી એ સોટલી એ તોન રૂપાળી બે આમ ગોતવા જાવ અને એ કિરણ ને સુમિત્રા તમે આમ કૂતો અને તું રેખલી લોટકી છો પકડી લઈ જાય એને એ તું આમ દોડ હમી એ હાલે ટપુ આપણે બે આમ બાવળા નાટો ફરીને આપડી જાય હાલ હાલ ગધાડા પાવણા દે કિરુડી મુય હવે જાનમાં જાવા જડશે કે નહીં એ આ ગધાડી છે એમ રેખલીએ કેવો ક્ષેત્રો બોલ મગના ને એ પણ ભાગી જાય ને કોઈ ગધાડી ઉપર થોડા પણવા જાય એ ઘોડી હોત તો બિચારો મગનો એ ઘોડીએ ઘણી નો પણવા જાય એ તે મને નો કહેવા દીધું તા તો મારી માં કે એ મને કહેવા દીધું હોત તો હારું તો ઘોડી તો લાવે એ તા તું તે કીધું હોત ને તો ઓલો નાનજી ડોહો રહ્યો ને ઈ તારા દાંતે પાડ દે એ આંકા કોઈ છે ધોડો મગનો પકડ્યો ધોડ ધોડ સુમલી એ મારા હાથમાં તો છોકરો હે તું ધોડ ગામના બધા મારી દાંત કાઢે એ મગનો આઈ હે કો ધોડો લે લ્યો એલી એ રેખલી એ મગના ભાઈ પણ મગનો જો એ પણ તમે હજારો હાથ પાડ્યા ને હાથ પાડું તો એકઈ ન આવ્યું એ મગનો આમ જો આઈ પછી હાલો કા કાઢ્યું ફરી એ હાલો એ અમે આ મારી ફરી દીધું એટલે હાલ ગયું મારા હાથમાં તો છોકરું હતું એટલે નો હારે થઈ ગઈ પણ આ તો પાડા થઈ ગઈ એ હાથ તો ગાલી રખાય ને પણ મુઈ લપટીને ગયો છો મગનો એ હાલ હવે આ મગના આ ક્યાં છો મગના તું રાર એ આખું ગામ ફીંડી વળ્યા ટપુડા પણ મગનો ક્યાંય ભેળો થતો નથી ક્યાંય જડતો નથી અને વેવાયના એક ધારા ફોન આવે ફોન કે મુરે ચૂકી જશો એ ટાઈમ વયો જશે એ રાંધેલું રજલાયું આજ મગને બધાયનું અરે ભલા માણો અત્યાર સુધી મેં ઢોલ વગાડ્યો 1 રૂપિયો આવ્યો નથી માયરાનો છીનો અને ટોરણનો કાંઈ દીધું નહીં અને મગનાને તું પાણે કરો અને કાંઈ દેતો જ થયો નહીં પણ તે કાંઈક સળેલો ઘોડી કે લાય તો પૈસા જાજા ઉડે તો મારું ખિસ્સું ભરાય આ તારા જ કામમાં હોય બધાય ટપુડા તું હારો નથી પણ તે એવું તો હોય જ ને કોકને લાલચ ન હોય વાડી હોય તો લાલચ ન હોય થોડીએ એ લાલચ હોય પણ આમ તે કોઈને સળે નો સળવાય એ હવે ગોતાય આમ મગનાને નકર મારો મગનો વાંઢો રહી જાય છે હાલ હવે હાલ જાય